હેલો એવરીવન. મિત્રો, સાંભળ્યું છે ને કે સચ્ચાઈ હંમેશા કડવી હોય છે, સત્ય હંમેશા કડવું હોય છે. ક્યારે વિચાર્યું ખરું કે શા માટે આવું કહેવામાં આવે છે? સત્ય કે સચ્ચાઈ કેમ કડવી? એ કડવી એટલા માટે કંઈક કહેવામાં આવે છે કારણ કે એ જે બાબત હોય છે ને, એ જે વાત હોય છે, એ આપણે આસાનીથી આપણા કાન એને સાંભળી નથી શકતા. આપણે બહુ આસાનીથી એને સ્વીકારી નથી શકતા. એટલે કે જેના માટે આપણે શબ્દ વાપરવામાં આવે છે કે આપણે એ વાત આસાનીથી ગળે ઉતારી નથી શકતા. આને કારણે કંઈક એને કહેવામાં આવે છે કે સત્ય જે છે ને એ હંમેશા કડવું હોય છે. પરંતુ આવી જેટલી જ કડવી વાતો છે ને, કડવી સચ્ચાઈ, એ આપણે આપણા જીવનમાં જેટલી વહેલી સમજી લઈએ અને શીખી લઈએ ને અને સ્વીકારી લઈએ, એ આપણા જીવન માટે બહુ યોગ્ય હોય છે. જેમ કે ફરીથી આજે હું એક વાત આપને કહેવા માગું છું કે જે વસ્તુ કદાચ સ્વીકારવી બહુ અઘરી છે બધા માટે. જેમ કે અગર હું પહેલી વાત એમ કરું કે જીવનમાં જેને આપણે ખરેખર આપણા મિત્રો માનીએ છીએ ને, આપણા ફ્રેન્ડ્સ માનીએ છીએ ને, એ વાસ્તવિકતામાં આપણા ફ્રેન્ડ્સ હોતા નથી. એ એવી વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓને આપણા તરફથી કંઈક ને કંઈક ફાયદો મળી રહ્યો છે. એ વ્યક્તિઓને આપણી સાથે રહીને પોતાનો ટાઈમ પાસ કરવો હોય છે. જ્યારે એમની કન્વિનિયન્સ હોય છે એ મુજબ એ લોકો આપણી સાથે મળતા હળતા રહેતા હોય છે. મતલબ કે એમને આપણી પાસેથી કોઈને કોઈ પ્રકારની અપેક્ષાઓ હોય છે. એ અપેક્ષાઓ જ્યાં સુધી ફૂલફિલ થતી રહે છે ત્યાં સુધી એ લોકો આપણા મિત્ર બનીને રહે છે. પરંતુ વાસ્તવિકતામાં એ આપણા મિત્રો નથી હોતા. આપણા મિત્રો ખરેખર એ હશે અને એ હોય છે કે જે લોકોને વાસ્તવિકતામાં આપણી સાથે કોઈ મતલબ હોતો જ નથી. તમારા તરફથી, આપણા તરફથી એમને કાંઈ મળે ના મળે, એમને કશો ફાયદો થાય ન થાય, એમની કન્વિનિયન્સની એમને કાંઈ પડી હોતી નથી. એ બધા એવા વ્યક્તિઓ છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો સાથ આપશે જ. અને જ્યારે પણ આપણે ખોટા હશું તો એ આપણને રોકશે, અથવા એવી પરિસ્થિતિમાં જો જરૂર પડશે ને તો એ આપણો સાથ છોડી પણ દેશે. મતલબ આપણને સાચા રસ્તે વાળવા માટે. પરંતુ એ આપણને ખોટા રસ્તે નહીં જવા દે. એ લોકોને કશો જ મતલબ બીજો હોતો નથી. આવી જે વ્યક્તિ હોય છે ને, એ વાસ્તવિકતામાં આપણી ફ્રેન્ડ, આપણા મિત્ર હોય છે. બાકી જે લોકોને આપણે ગણીએ છીએ ને, એ બધા જ ખરેખર આપણા મિત્રો હોતા નથી. અને બીજી આવી એક કડવી વસ્તુ કે જે સાંભળવી નહીં ગમે અને સ્વીકારવામાં તો ઓર તકલીફ પડશે, કે બીજા લોકો આપણા જીવન માટે જરૂરી કોઈ પણ ક્રિયાઓ ક્યારેય કરી શકવાના નથી. આપણા જીવન માટે જે પણ વસ્તુઓ કરવી પડશે એ આપણે પોતે જ કરવી પડશે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે જેમ કે ઉદાહરણ તરીકે એમ કહીએ કે આપણા ફેમિલી ડૉક્ટર્સ છે, એ આપણને હેલ્ધી લાઈફ નહીં આપી શકે. સ્વસ્થ જીવન એ ડૉક્ટર્સ નહીં આપી શકે. અથવા તો આપણા કોઈ પણ પ્રકારના કોચ છે તો એ પણ આપણને ફિટ નહીં બનાવી શકે. આપણા કોઈ મેન્ટોર્સ છે તો એ મેન્ટોર્સ આપણને અમીર નહીં બનાવે કે આપણને જીવનમાં સફળતા નહીં અપાવી શકે. આપણા શિક્ષકો, આપણા ટીચર્સ છે, એ લોકો આપણને સ્માર્ટ બનાવી નહીં શકે. આ બધી જ ઘટનાઓ, જો મારે સ્માર્ટ બનવું હોય, મારે અમીર બનવું હોય, મારે મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય, મારે ફિટ રહેવું હોય, તો આ બધી જ બાબતોની વાસ્તવિકતાઓ સમજીને, સ્વીકારીને એને મારે પોતે એ બાબતો અપનાવવી પડશે. હા, આ મેં જે વ્યક્તિઓના નામ લીધા, ડૉક્ટર્સ છે કે કોચ છે કે મેન્ટોર્સ છે કે ટીચર્સ છે, એ મને ચોક્કસ રસ્તો બતાવી શકે છે, એ મને જ્ઞાન આપી શકે છે, પરંતુ એ મને જ્ઞાની બનાવી નથી શકતા. એ મને સફળતાઓ માટેના રસ્તાઓ ચીંધી શકે છે, પરંતુ એ મને સફળ બનાવી નથી શકતા. ડૉક્ટર છે તો એ મને સ્વસ્થ રહેવા માટેના રસ્તાઓ, ઉપાયો ચીંધી શકે છે, પરંતુ એ પોતે મને સ્વસ્થ બનાવી નહીં શકે. એ જો મારે પ્રાપ્ત કરવું હોય તો એ તો મારે પોતે જ મારા પગભર કરવું પડશે, શીખીને, સમજીને. Think about it.